પાલનપુર ખાતે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા પાલનપુર પથ્થર સડક રામજી મંદિર ખાતેથી નીકળી હતી। રથયાત્રામાં હાથી, ઘોડા, બગી સહિત અવનવા કરતબો સાથે આ રથયાત્રા આગળ વધતી ગઈ હતી। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ રથયાત્રામાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, નગરપાલિકા પ્રમુખ નાગજીભાઈ દેસાઈ, હિતેશભાઈ ચૌધરી, કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ હસમુખભાઈ ભડિયાર, મહામંત્રી અતુલભાઈ જોશી, જીતુભાઈ મોડ તેમજ જિલ્લા કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂત, લક્ષ્મીબેન કરણ, અંકિતાબેન ઠાકોર, આશાબેન રાવલ, પૂર્વ જિલ્લા પંચાયત પીનાબેન ધાડિયા સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રથયાત્રામાં જોડાયા હતા અને જય રણછોડ માખણચોરના નાદ સાથે રથયાત્રા રૂટ પર આગળ વધતી ગઈ હતી। સમગ્ર રથયાત્રામાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના નેતૃત્વ હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આજે પાલનપુર શહેરમાં આ 54મી ભગવાન શ્રી જગન્નાથની યાત્રા નીકળશે અને આખા જ પાલનપુર શહેરની અંદર અંદાજે 14 કિલોમીટર જેટલા રૂટની અંદર ભરશે। અને અગત્યની ખાસ વાત છે કે આ વખતે ભગવાન જગન્નાથની યાત્રાનો થીમ એ ઓપરેશન સિંદૂર ઉપર રાખવામાં આવ્યો છે અને ઓપરેશન સિંદૂર ઉપર જે આખા જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે ભવ્ય જીત મેળવી છે અને એ નિમિત્તે આખી જ યાત્રા આખા પાલનપુર શહેરની અંદર ફરશે અને ભક્તો આ યાત્રાનો પૂર્ણ લાભ લેશે। जय श्री राम, जय जगन्नाथ। आज भगवान जगन्नाथ की रथ यात्रा शुरू થઈ ગઈ છે। આજે अपनी रथ यात्रा धूमधाम से निकलवानी છે। आमे हाथी, घोड़ा, बग्गी, डीजे, प्रसाद, मगनो प्रसाद, 800 किलो मग, 300 किलो जामू, 300 किलो काकड़ी, कुल प्रसाद 1400 किलो प्रसाद नगर में विचास है। आ रथ यात्रा 54वीं रथ यात्रा है। सब भक्तजनों से निवेदन है कि आ रथ यात्रा में ज़्यादा से ज़्यादा संख्या जुड़ा है, भगवान प्रसाद नो लाभ ले ये बधा भक्तजनों ने विनंती है। अरे और आज शोभा यात्रा बहुत धूमधाम से निकल रही है, इसलिए आप सबसे निवेदन है, निमंत्रण है कि आप सब लोग शोभा यात्रा का, रथ यात्रा का लाभ लें। ये हमारे भगवान से भी प्रार्थना है, आप सबसे निवेदन है। जय जय श्री राम। સમગ્ર દેશમાં અને આજે ગુજરાતમાં પણ જે રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય છે એ જ રીતે બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક જગ્યાએ ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા નીકળે છે। એમાં સૌથી મોટી રથયાત્રા જે છે એ પાલનપુર ખાતેથી નીકળતી હોય છે, જે સવારે 9 વાગ્યાથી સ્ટાર્ટ થઈ અને રાત્રે 9 વાગે પૂર્ણ થતી હોય છે। આ રથયાત્રામાં 300થી વધારે પોલીસ જવાનોનો ઉપયોગ કરવામાં આવેલો છે। પોલીસે તમામ જગ્યાએ ડીપ પોઈન્ટ ધાબા પણ ગોઠવેલા છે। આ સિવાય 300થી વધારે સીસીટીવી કેમેરા નેત્રમના અને 40થી વધારે જે છે બોડી વન કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલો છે। પોલીસે 5થી વધારે ડ્રોનનો પણ આમાં ઉપયોગ કર્યો છે। એઆઈ ટેકનોલોજીના માધ્યમથી કોઈ પણ બનાવ બને તેની પહેલા જ પોલીસ જે છે એની જાણકારી થઈ જાય તે પ્રકારે તંત્રને ગોઠવવામાં આવ્યું છે। થેન્ક યુ, જય હિન્દ। આજે અષાઢી બીજના દિવસે પાલનપુર ખાતે રામજી મંદિર દ્વારા આયોજિત ભગવાન જગન્નાથની 54મી આજે રથયાત્રા પાલનપુર નગરમાં જ્યારે નીકળી રહી છે, ત્યારે ભગવાન જગન્નાથ સૌનું કલ્યાણ કરે, સમગ્ર પાલનપુરના આજુબાજુના વિસ્તારમાં તમામ લોકોના પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ લાવે
એ આજના દિવસે પ્રાર્થના કરવામાં તો કોંગ્રેસ પાર્ટીનો પ્રતિનિધિ મંડળ અહીંયા આવ્યું છે. ભગવાને હંમેશા લોકોનું કલ્યાણ કર્યું છે. આ વિસ્તારમાં ભાઈચારો શાંતિ બની રહે અને જે પણ મનોકામનાઓ પૂરી થાય એવા આશીર્વાદ હંમેશા પાલન રાખે એ આજના દિવસે મેં પ્રાર્થના કરી. આજે પાલનપુર શહેરના અંદર ભગવાન જગન્નાથજીની 54મી શોભાયાત્રા બહુ ઉલ્લાસપૂર્વક ધામધૂમથી નીકળી રહી છે. એમાં લગભગ ઘણા બધા એટલે કે ભાવિક ભક્તો જોડાયા છે. ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા છે. આજે મુખ્ય આકર્ષણ રથયાત્રાનું એવું છે કે ઓપરેશન સિંદૂર થીમ પર ટેબ્લો તૈયાર કરવામાં આવ્યા છે. એમાં અજીત ડોભાલ, પછી આપણા 3 વિંગના કમાન્ડર, આપણા NSG કમાન્ડો, તેમજ આપણા યોમિકા સિંહ અને સોફિયા કુરેશીની પણ ઝાંખી બનાવવામાં આવી છે. આપ શહેરના દરેક ધર્મપ્રેમી જનતાને રથયાત્રામાં જોડાવા માટેનું આહવાન કરું છું.